દમયંતીનો સ્વયંવર પદ્ય, જે આપણો આવતા વિડીયોનો અધૂરો છે તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે જોયું હતું કે કઈ રીતે દમયંતી જે ભીમક રાજાની પુત્રી છે અને તે નળ રાજાને, જે નૈષધ દેશના રાજવી છે, તેને પરણવા ઈચ્છે છે, પરંતુ નળ રાજાનું રૂપ લઈ અને જે બીજા 4 દેવો ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમરાજા જે આવેલા છે તે પણ નળ રાજાના રૂપમાં છે। તો દમયંતી છે તે પોતે પારખી શકતી નથી કે આમાં જે સાચા નળ રાજા છે તે કોણ છે। તો આપણે તે બધું જોયું હતું। હવે આપણું કાવ્ય આગળ ચલાવીએ। પોતાની સખી છે તે એમને શું કહે છે કે શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા, બીજા પુરુષ રૂપના ધામ સાંભળો કહું દેશ દેશના નામ। એમની સખી જે સહેલીઓ છે તે કહે છે કે શું તમે એકને જ વળગી રહ્યા છો, આ પાંચે તો કપટી છે। અહીંયા બીજા પણ ઘણા પુરુષો છે જે રૂપના અવતાર જેવા છે। દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ, તો એ કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ। પોતાની દાસી છે તે કહે છે કે તમે સાંભળો, હું બધાના દેશના નામ અને એના ગુણગાન વિશે કહું છું। દેશ સકળ નરેશના નામ, નરેશ એટલે કે રાજા, નરેશ એટલે રાજા। તો દેશ સકળ નરેશના નામ, બીજા પણ નરેશ જ્યાં છે રાજાઓ છે એના નામ પોતાની સખી દાસી છે તે આપે છે। દાસી કહે વર્ણવી ગુણગ્રામ, એટલે બીજા જે રાજા છે એના ગુણો પણ વર્ણન કરે છે। તો એ કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ, છતાં પણ દમયંતીને બીજું કોઈ ગમતું નથી। બધા રાજાના નામ અને તેની કીર્તિ પણ તેને કીધી, છતાં તેને બીજું કોઈ ગમતું નથી। અને ફરી પાછી દમયંતી છે તે આ 5 નળ પાસે આવી અને ઊભી રહે છે। હું નળ પાંચે ઉતરે, પણ કન્યા કોહને ન વરે, નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા। પાંચે છે તે એમ કહે છે કે હું નળ છું, હું નળ છું, એવી રીતે હું નળ એવી રીતે ઉચ્ચરે એટલે કે ઉચ્ચારણ કરે છે, બોલે છે, પણ છતાં પણ કન્યા દમયંતી છે તે કોહને ન વરે, એટલે બીજા કોઈને નવ એટલે કે નથી વરતી, વરતી એટલે કે પરણતી। નારદજી અંતરિક્ષ આવ્યા, આકાશમાંથી નારદજી છે તે સ્વયંવરમાં પધારે છે અને ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા। ઇન્દ્રાણી અને બીજા દેવની જેટલી પત્નીઓ છે એ બધીને તેડી લાવે છે, ત્યાં લઈને આવે છે। ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર, ભરથાર એટલે કે પતિ, લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદ તણું। ચારે દેવની ચારે નાર, જે દેવો છે ચારે ચાર, એની ચારેની પત્નીઓ, 4 પત્નીઓ ત્યાં આવી પહોંચી છે અને ગગને દીઠી ભરથાર, આકાશમાંથી પોતાના પતિને તે જોઈ રહી છે કે પોતાના પતિ છે તે શું કરી રહ્યા છે। લજ્જા પામ્યા લોભ ઘણું, લજ્જા એટલે કે શરમ, અહીંયા તે શરમ પામે છે, સંકોચ પામે છે કે મારા લોભના લીધે મારે આજે સંકોચ, નીચા જોવા જેવું થાય છે। એ કારજ નારદ તણું, આ કાર્ય છે તે કોણે કર્યું છે? આ ઇન્દ્રાણી અને બીજા દેવોની પત્નીને તેડી લાવવાનું। તો નારદ મુનિ છે તે બીજા દેવની પત્નીને તેડી લાવે છે કે જુઓ, તમારા પતિના જે કારનામા છે, જે કરતૂતો છે તે તમે અહીંયા આવીને જુઓ। કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના, અમે અલ્પ જીવ કરું, તમે ભારેખમ ભવના હો। કન્યા એટલે કે દમયંતી, આ દેવાંગનાઓ જે દેવલોકની જે અપ્સરાઓ છે, જે રાણીઓ છે, તેને જોઈ કન્યાએ દીઠી દેવાંગના, દીઠી એટલે કે જોઈ આ બધી દેવાંગનાઓને તેને જોઈ અને એમ જાણીને માંડ્યા વના એટલે કે વાતો કરવી, એમ જાણીને એની સાથે તે વાતચીતમાં મંડાઈ જાય છે, ગોષ્ઠી કરે છે કે અમે અલ્પ જીવ કરું, અમે તો તમારા પ્રમાણમાં સાવ કુરૂપ કહેવાય, તમે તો રૂપના અવતાર જેવી અપ્સરાઓ છો। તમો ભારે ખામ ભવના ભૂ, અમે અમો જમ જરાથી ત્રાસીએ,
પૂજનીક તમને ઉપાસીએ, અમે જ્યારે જ્યારે કંઈક ત્રાસ પામીએ અથવા તો મુશ્કેલીમાં હોઈએ ત્યારે તમારું ઉપાસના કરીએ છીએ, ત્યારે તમારી ઉપાસના કરીએ છીએ, તમારું પૂજન કરીએ છીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. તમે અમને ભીમક રાજન એટલે કે તમે મારા ભીમક રાજા જેવા પિતા સમાન છો, અને હું તમને પુત્રી સમાન એટલે કે હું તમારી પુત્રી જેવી છું. કોને કહે છે? તો આ અપ્સરા અને દેવને એવું કહે છે કે તમે ભવના ભૂપ એટલે તમે તો સ્વર્ગના રાજાઓ છો, અને અમારા જેવા કુરૂપને તમે આમ સાથી હેરાન કરો છો. અમે તો જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે તમારી ઉપાસના કરીએ છીએ, અને તમે આમ અમને હેરાન ના કરી શકો. તમે અમને ભીમક રાજન, તમે અમારા પિતા સમાન છો, અને હું તમારી પુત્રી સમાન છું. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. એવું કહી અને ભર્યા ચક્ષ, ચક્ષ એટલે કે આંખો. એવું કહી એટલું કહીને દમયંતીની આંખોમાં આંસુ આવી જાય છે કે તમે આવું હેરાન કરો છો. અમે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે તમારું ઉપાસના કરીએ છીએ, તમારી પૂજા કરીએ છીએ, અને તમે આવું કઈ રીતે કરી શકો? તમે તો અમારા પિતા જેવા છો, અમારા પિતાની સમાન છો, અને હું તમારી પુત્રી સમાન છું. આટલું બોલતા દમયંતીની આંખોમાં આંસુ આવી જાય છે. એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ. હવે આ જે ચારે ચાર દેવ છે તેને લજ્જા એટલે કે સંકોચ પામે છે, શરમ આવે છે. પોતાનું જે આવું કાર્ય કર્યું છે તેના લીધે તે શોભિત થઈ જાય છે, અને લાજ્યા દેવ થયા પરતક્ષ, પોતે સંકોચ પામી અને પરતક્ષ એટલે કે પ્રત્યક્ષ પોતાના જે ખરેખર રૂપ હોય અસલી રૂપમાં તે પ્રગટ થાય છે. ઇન્દ્ર વરુણ વહની જમરાય, શોભ્યો મંડપ જે થાય. વહની એટલે કે અગ્નિ. હુતાશન એટલે પણ અગ્નિ, અને વહની એટલે પણ અગ્નિ. ઇન્દ્ર વરુણ વહની જમરાય, શોભ્યો મંડપ જે થાય. જ્યારે દેવતાઓ છે તે પ્રત્યક્ષ હાજર થાય છે, પોતાના અસલી રૂપમાં અસલી વેશમાં હાજર થાય છે, ત્યારે એના મંડપની જે શોભા છે તે દીપી ઉઠે છે, અને મંડપ શોભાયમાન થાય છે. કેમ કે દમયંતીના સ્વયંવરમાં સાક્ષાત દેવો પણ પધાર્યા છે, તેથી ચારેકોર એ દેવની જય જયકાર થઈ રહી છે. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માગો વરદાન. બે વર આપે સુરરાજ, સહેજે નળનું સરયું કાજ. નળથી તેઓ સંતુષ્ટ થાય છે અને તેના પર પ્રસન્ન થાય છે. કોણ? તો કે આ દેવતાઓ. જે દેવતાઓ છે તે નળ રાજાથી પ્રસન્ન થાય છે, અને નળ રાજાને શું કહે છે કે માગો વરદાન. બે વર આપે સુરરાજ. સુર એટલે કે દેવતા, અને અસુર એટલે કે રાક્ષસો. જો આ બે વિરોધી શબ્દો છે, સુર અને અસુર. તો સુર એટલે કે દેવતાઓ. સુરરાજ દેવતાઓના રાજા. દેવતાઓના રાજા કોણ છે? તો ઇન્દ્ર. ઇન્દ્ર છે તે નળને બે વર એટલે કે બે વરદાન આપે છે. સહેજે નળનું સરયું કાજ. આવી રીતે સરળ રીતે નળનું કામકાજ છે તે થઈ જાય છે. કમળ માળ આપી સુરરાય, લક્ષ વર્ષ નહીં નવ સુકાય. હવે આ ઇન્દ્ર રાજા છે તે નળ રાજાને શું વરદાન આપે છે? એક કમળની માળા આપે છે. કમળ માળ એટલે કે કમળના પુષ્પોની માળા આપે છે. લક્ષ વર્ષ નહીં નવ સુકાય. લાખો વર્ષ સુધી આ કમળની માળા છે તે સુકાશે નહીં. અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે શત જોજન. હવે બીજાએ શું વરદાન આપ્યું? બીજું વરદાન શું આપ્યું? એક અશ્વમંત્ર આપ્યો, ઘોડા માટે એક વરદાન આપ્યું કે દિન એકે હિંડે શત જોજન. એક જ દિવસમાં તે શત એટલે કે લાખો જોજન. જોજન એટલે એક જોજન એટલે કેટલું? તો 8 કિલોમીટર. તો અહીંયા 800 જોજન. શત એટલે 100. તો 800 કિલોમીટર જેટલું એક દિવસમાં દોડી શકે તેવો એક અશ્વ તેને આપ્યો. કહે અગ્નિ નહીં દાજે તુય, જહાં સમરે તહાં પ્રગટ હુય. અગ્નિદેવ શું કહે છે
કે તું ગમે એવી અગ્નિમાંથી પસાર થઈશ છતાં પણ તું દાજીશ નહીં, જહાં સમરા તાહાં પ્રગટ હોય. બીજું વરદાન શું આપ્યું કે જ્યાં તું મારું સ્મરણ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. ધર્મ કહે ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં પૂરમાં રોગ. એટલે કે તું જ્યાં સુધી રાજભોગ, જ્યાં સુધી રાજ્ય કરીશ, પોતાના રાજ્યમાં રહીશ, ત્યાં લગી એટલે કે સુધી, ત્યાં સુધી નહીં પૂરમાં રોગ. તારી પ્રજામાં, તમારી જેટલી પણ પ્રજા છે તેના નખમાંય રોગ નહીં થાય એવું વરદાન તે આપે છે. જે કરશે તારી કથા વાચના તેને ન હોય જમ જાચના. વરુણ કહે સાંભળ નળરાય સુકુ વૃક્ષ નવ પલ્લવ થાય. એટલે કે જે કોઈ પણ તારી કથા વાચના કરશે, એટલે તારી કથા વાંચશે, તારી આરાધના કરશે, તેને ન હોય જમ જાચના, એટલે તેને યમ રાજાનું સ્મરણ છે તે નહીં થાય. વરુણ રાજા શું કહે છે કે સાંભળ નળરાય સૂકુ વૃક્ષ નવ પલ્લવ થાય. તારા રાજ્યમાં જેટલા પણ સૂકા વૃક્ષો છે તે પણ નવપલ્લવિત થશે, ફરીથી ઉગી નીકળશે અને તારું રાજ્ય છે તે સમૃદ્ધિની છોડમાં ઉછળશે. તો આવા વરદાન છે તેને આપે છે. સમર્યું જળ ઉપજે તત્કાળ આઠે વર પામ્યો ગોપાળ. આ ચારે જે દેવતાઓ છે તેને બે વર આપ્યા છે અને આવી રીતે 8 વરદાન પામ્યો ગોપાળ. એટલે કે ગોપાળ એટલે રાજા, નળ રાજા છે તે 8 વરદાન આવી રીતે પામે છે. સમર્યું જળ ઉપજે તત્કાળ, જ્યાં તું જળનું સ્મરણ કરીશ એવું તરત જ જળ છે તે ત્યાં હાજર થઈ જશે. પછી દમયંતીને આપ્યો વર અમૃત સ્ત્રાવ્યા હજો તારા કર. પછી એક વરદાન છે તે દમયંતીને પણ આપે છે કે અમૃત સ્ત્રાવ્યા, તારા હાથમાંથી અમૃતનું ઝરણું વહેતું રહે. કર એટલે કે હાથ. સર્વે સ્તુતિ કીધી દેવતા તણી વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. આવી રીતે પોતે વરદાન આપીને પછી વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ તેઓ જતા રહે છે. બધા દેવતાઓ છે તે વિમાનમાં બેસી અને સ્વર્ગ બાજુ જતા રહે છે. દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માળ. દમયંતી છે તે પ્રસન્ન થાય છે કે હવે એમની આ જે મૂંઝવણ છે તે દૂર થઈ ગઈ છે અને તે હરખ પામે છે અને નળ રાજાના કંઠમાં હારમાળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા. સાધુ રાજા એટલે કે જે સજ્જનો હતા તે જ હવે ત્યાં રહ્યા છે. જે દમયંતી અને નળ રાજાના શુભેચ્છક હતા તે જ ત્યાં છે, અદેખવા ઉઠીને ગયા. એટલે એનાથી જે અદેખાઈ પામતા હતા તે લોકો છે તે ઉઠીને ત્યાંથી જતા રહ્યા. વર કન્યા પરણ્યા રીત કરી ભીમકે પહેરામણી ભલી કરી. વર કન્યા એમની જે રીત રિવાજ છે તેની સાથે પરણી જાય છે અને ભીમક રાજા પોતાની પુત્રીને સારી એવી પહેરામણી પણ આપે છે. લાડકોડ પહોંચ્યા ત્યાં આપણા નળને વાના કીધા ઘણા. નળ દમયંતી બંને જાય ગોળાવી વળ્યા ભીમક રાય. હવે નળ અને દમયંતી બંનેને ભીમક રાજા છે તે ખૂબ જ લાડકોડથી ત્યાંથી વિદાય આપે છે અને નળને પણ ઘણા લાડ લડાવે છે અને આવી રીતે દમયંતીનો સ્વયંવર છે તે પૂરો થાય છે અને તેને વળાવી અને ભીમક રાય પાછા આવી જાય છે. ગાજતે વાજતે નળ રાજા વળ્યા એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા આવે ઉતાવળા શ્વાસે હલફ્યા. ગાજતે વાજતે આવી રીતે નળ રાજા છે ત્યાંથી પોતાના રાજ્યમાં જાય છે અને જ્યારે જતા હોય છે ત્યારે રસ્તામાં એને કોણ મળે છે તો કળિયુગ અને દ્વાપર યુગ છે તે બંને એને સામા મળે છે. કોને તો નળ રાજા. વરવા વેદર્ભી નારદે મોકલ્યા એટલે કે નારદ મુનિ છે તે બધી બાજુ ડાકલી વગાડતા જ રહે છે. પેલા બધા દેવોની પત્નીને લઈ આવ્યા અને હવે આ કળિયુગ અને દ્વાપર યુગને ત્યાં લઈ આવ્યા છે. તો આ નારદીએ તેમને મોકલ્યા છે. શા માટે તો કે દમયંતીને વરવા માટે. વરવા વેદર્ભી નારદે મોકલ્યા આવે ઉતાવળા શ્વાસે હલફ્યા એટલે હાફડા ફાફડા થતા
થતા ઉતાવળા શ્વાસ ભરતા, જે જલ્દીમાંથી એના શ્વાસ છે તે વધારે પડતા ચાલી રહ્યા છે. તો આવી રીતે તે ઉતાવળે કળિયુગ અને દ્વાપર યુગ છે ત્યાં આવે છે. બેઠો મહિષ ઉપર કળીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. મહિષ એટલે કે પાડો. અહીંયા પાડા ઉપર કોણ બિરાજમાન છે? તો કળિયુગ. બેઠો મહિષ ઉપર કળીકાળ એટલે કે મહિષ પાડા ઉપર કળીકાળ એટલે કળિયુગ છે તે બિરાજમાન છે. કંઠે મનુષ્યના શીશની માળ. મનુષ્ય એટલે કે મનુષ્ય, એના ગળામાં મનુષ્યના ધડની માળા હતી. શીશની માળ એટલે કે મસ્તકની માળા હતી. કરમાં કાતું લોહ શણગાર. કર એટલે હાથ અને કાતું એટલે તલવાર. તો એના હાથમાં લોખંડની તલવાર હતી. શીશ સઘળી ધીકે અંગાર. પોતાના મસ્તકમાંથી અંગાર ઝરતો હતો. જય વરુ દમયંતી રૂપ નિધાન, જુએ તો મળી સહામી જાન. હવે એને શું હતું કે જલ્દી જાઓ સ્વયંવરમાં અને રૂપ નિધાન એટલે કે રૂપના અંબાર એવી દમયંતીને હું પરણી જાઉં. એ પોતે પોતાને દમયંતીને પરણવાની ઈચ્છાથી આવે છે, પરંતુ તે શું જુએ છે? જુએ તો મળી સહામી જાન. સહામી એટલે કે સામી, એને સામે નળ રાજાની જાન મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. એટલે કે કન્યાએ પોતાનો વર છે તે ચૂની લીધો છે એ જાણી અને કલી એટલે કે કળિયુગ છે એ ક્રોધથી ત્યાંથી પાછા ફરે છે. જો નળે હું પરણવા દીધો નહીં, તો આજથી લાગુ ઉઠે થઈ. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે. જો નળે એટલે કે નળ રાજાએ મને દમયંતી સાથે પરણવા દીધું નહીં, તેથી આજથી હું તેની પાછળ પડી જઈશ. આજથી લાગુ ઉઠે થઈ, એની પાછળ પડીશ. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે. હવે નળ રાજ્ય પોતાના રાજ્યમાં પ્રવેશ કરી લે છે અને પોતાની નારી સાથે સુખેથી રાજ્ય કરે છે. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામું ઘેર. પેર એટલે કે ભાતના. નળ રાજા આવ્યો પૂર્વેશ, કર રાજ્ય નારી શું સુખે. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર. એટલે કે ભાતના સુખ છે તે પોતાના રાજ્યમાં પામી રહ્યો છે, જાણે તો સ્વર્ગ જેના રાજ્યમાં ઉતરી આવ્યું હોય તેમ. પ્રભુ પત્નીને વધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. પ્રભુ પત્ની અહીંયા એકબીજાને પરસ્પર પતિ પત્નીનો પ્રેમ છે તે દિવસે દિવસે વધતો જાય છે. ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યાજ્ઞાદિકનું કર્મ. તેણે કલિજુગનું ચાલે નહીં, હિંડે છીંડી જોતો જહીં તહીં. અહીંયા શું કીધું? ચારે વર્ણ. આપણા જે હિન્દુ શાસ્ત્રમાં જે આપણા 4 વર્ણાશ્રમ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો આ ચારેય વર્ણનો જે ધર્મ છે, કલિધર્મ જે કુળ ધર્મ છે, તે નળ રાજા પોતે પાળે છે અને પોતાના રાજ્યમાં શેનું કામકાજ ચાલે છે? તો કે યાજ્ઞાદિકનું કર્મ. એટલે પોતાના રાજ્યમાં યજ્ઞો કરાવે છે અને આવી રીતે રાજ્ય સુખેથી ચલાવે છે. ત્યાં તેણે કલિયુગનું ચાલે નહીં, હિંડે છીંડી જતો જહીં તહીં. જ્યાં ત્યાં કળિયુગ છે તે પોતાના રાજ્યમાં ફર્યા કરે છે, પરંતુ કળિયુગનું કંઈ ચાલતું નથી. નગર પૂઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. એટલે કે નળ રાજાના નગરમાં પૂઠે ફેરા એટલે પાછળ ફેરા બહુ ખાય છે. નળ રાજાના નગરમાં તે ઘણીવાર પ્રવેશે છે, પરંતુ સત્ય આગળ તેનો પ્રવેશ થતો નથી. જ્યાં સચ્ચાઈ છે ત્યાં તે આવી શકતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. આવી રીતે સુખેથી પોતાના રાજ્યમાં હજારો વર્ષ જતા રહે છે અને દમયંતીને 2 બાળક પણ અવતરે છે. જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. નળ દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભતું આંગણું. જુગ્મ એટલે કે યુગ્મ, જોડવા, જે આપણે જોડવા કહીએ તે. તો આવી રીતે જોડવા બાળક છે એ પુત્ર અને પુત્રી તે નળ દમયંતીના ઘરે અવતરે છે
અને નળ દમયંતી આ બધું જોઈ અને ઘણા જ હરખાય છે, ઘણા જ પ્રસન્ન થાય છે. પોતાનું આંગણું છે તે આવી રીતે બાળક વડે શોભી રહ્યું છે. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ. એક દિવસ નળ ભૂપાળ એટલે કે નળ રાજાએ સંધ્યા સમયે પાણી મંગાવ્યું છે અને થયો સંધ્યાકાળ એટલે કે સંધ્યાકાળ, સાંજનો સમય થાય છે. રહી પાણી કોરી ધોતા પાગ, કલિજુગ પામ્યો બેઠાનો લાગ. પોતાની પાની છે તે કોરી રહી જાય છે. જે જળથી પોતાના પગ ધોવે છે ત્યારે પગની પાની કોરી રહી જાય છે અને કળિયુગને એ પાણીમાંથી પ્રવેશ કરવાનો માર્ગ મળી જાય છે, તેને રસ્તો મળી જાય છે. સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહે સ્થાન. ત્યમ સેજ્યા સુતો ગોપાલ, સર્વાંગે વ્યાપ્યો કલિકાલ. સંધ્યા વંદન કીધું રાજન, રાજન છે તે સંધ્યા વંદન કરીને આવી જાય છે, પરંતુ પોતાની પાનીથી જે કળિયુગ છે તે પોતાના શરીરમાં પ્રવેશી જાય છે. પ્રવેશે કલીને તે સ્થાન, જે સંધ્યા વંદનનું સ્થાન હતું ત્યાંથી કળિયુગ પ્રવેશ પામે છે. અને ત્યમ સેજ્યા સુતો ગોપાલ, જ્યાં શૈયામાં ગોપાલ એટલે કે રાજા સૂતો હોય છે ત્યારે પોતાના અંગ અંગમાં કળિયુગ છે તે વ્યાપી જાય છે, અંગ અંગમાં કળિયુગ આવી જાય છે. કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નિષદનો ધણી રે. હવે વઢાડું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. હવે કળિયુગ છે તે નિષદરાય એટલે નળ રાજાને અંગ અંગમાં વ્યાપી ચૂક્યો છે. પોતાના શરીરમાં કળિયુગે હક જમાવી લીધો છે. ભ્રષ્ટ થયો નિષદનો ધણી રે. પોતાની બુદ્ધિ છે તે ભ્રષ્ટ થઈ જાય છે. નળ રાજા જે એટલા મહાન રાજા હતા તેનામાં કળિયુગ પ્રવેશી જવાના લીધે નળ રાજાની બુદ્ધિ છે તે ભ્રષ્ટ થાય છે. અને હવે કળિયુગ શું કહે છે કે હવે વઢાડું પિતરાઈને, હવે હું એના પિતરાય જે ભાઈ છે પુષ્કર તેના શરીરમાં પ્રવેશ લઉં અને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરું. આવી રીતે હવે વઢાડું પિતરાય ને, કવિ ચાલ્યો પુષ્કર ભણી રે. કલી ચાલ્યો પુષ્કર ભણી રે એટલે આવી રીતે કળિયુગ છે તે પુષ્કર બાજુ જાય છે. પુષ્કર જે નિષદ રાજા છે, નિષદરાય નળ રાજા છે તેનો પિતરાય ભાઈ છે એના શરીરમાં પ્રવેશ લેવા માટે થઈ અને પુષ્કર ભણી એટલે કે પુષ્કર તરફ તે જઈ રહ્યો છે. તો આવી રીતે કળિયુગ છે તે નિષદરાયના અંગ અંગમાં વ્યાપી જાય છે અને નળ રાજાની બુદ્ધિ છે તે ભ્રષ્ટ થઈ જાય છે અને પોતાના રાજ્યમાં તે ત્રાહિમામ મચાવી દે છે. તો આ આપણું દમયંતીનું સ્વયંવર આખ્યાન ખંડ હતો તે આપણે જોયું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.